હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા આપણી સાથે બેઠા છે. કેમ છો કાકા? ધીરે બોલ પણ. હા, એટલે થોડોક ઉત્સાહમાં આવી ગયો. બસ મજામાં જ છું ભાઈ. અને આ સ્કૂલો ચાલુ નથી થઈ ને? જો ના, હમણાં હજુ નથી થવાની. બહુ સારું. સિક્યોર વાતાવરણમાં ભણવા દો છોકરાઓને. કેમ સિક્યોર એટલે? ઘરમાં ને ઘરમાં ભણે ને એટલે. બાકી અમારા જેવું બાળપણ તો ભગવાન કોઈને ના આલેલા. શું થયું? બહુ ગભરામણમાં કાઢેલું છે બાળપણ આખું. કેમ ગભરામણ કઈ ટાઈપની? એમાં શું થાય, અમુક મહેમાન આવે ને ઘરમાં હા, તો વાતચીત કરીને સહેજ નવરો પડે ને એટલે પહેલા છોકરા પર નજર જાય અને પછી ધીમે રહીને શું પૂછે, શું બેટા ટેબલ્સ ક્યાં સુધી યાદ છે? પતી ગયું, પરસે છૂટી જાય. એવું તો બધા હાથે થાય યાર. બે બહુ પણ ગભરામણ એટલે તું સ્કૂલમાં કેવું થાય, ટીચર્સ હોય ને ટીચર્સ એ લાઈનસર છોકરાઓને પેરેગ્રાફ્સ વંચાવે. એટલે આપણે શું કરવાનું, સ્ટુડન્ટ્સ ગણવાના 1 2 3 4 5 6 કે આપણા ભાગે કયો પેરેગ્રાફ વાંચવાનો આવશે. હા, તો મેં પણ કર્યું જ કાકા. બધા કરેલા. પણ એ જે ગભરામણ હોય ને એમાં પાછું ટીચર એકદમ આડું અવડું કરી નાખે એટલે ગમે તેનો નંબર આવે. અને સૌથી શાંતિ ક્યારે થતી હતી ખબર? ક્યારે? ટીચર આપણી સામે જોતા હોય, હા, આપણે સહેજ ઉભા થવા જઈએ હા, અને તરત જ ટીચર કે બેટા તું નહીં, તારી પાછળ વાળાને કહું છું. ઓ માય ગોડ, એટલી હસ થાય ને તને. પણ કઈ નહીં, ચાલો. અત્યારે તો છોકરાઓ બહુ કોન્ફિડન્સ વાળા છોકરાઓ છે. અમે શિક્ષક પાસેથી શીખતા હતા, આ લોકો ગૂગલ પાસેથી શીખે છે. પણ તોય એટલે ફેરફાર આવી ગયો છે. પણ કાકા તમારી બાળપણની હજુ 1 2 વાત કરીએ યાર. આવો કરો તો હમણાં એક ગીત વગાડે, મસ્ત મજા કરીએ, ચા બા પીએ. મંગાવજો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City.